રાખવું જોઈએ। આખો દિવસ તમે શાસ્ત્ર ન વાંચી શકો પણ તમે યાદ કરો એ પાંડુરામ શાસ્ત્રી થઈ ગયા, જેમણે સ્વાધ્યાયનું બહુ અધ્યયન કરેલું અને પરિવારમાં બધા ભેગા થઈને કોઈ બી એક શાસ્ત્રનું અધ્યયન કરો। તેમ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જો કેટલા મોટા મોટા સંતોએ આચાર્ય મહારાજે મહેનત કરી અને આપણે આ શાસ્ત્રોની ભેટ આપી છે। તો આખો દિવસ તમે કામની અંદર હોય પણ રાત્રિએ તમારો પરિવાર ભેગા થઈ શિક્ષાપત્રી છે, આ વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, શ્રીમદ સત્સંગી જીવન મહાન શાસ્ત્ર છે, દેશ વિભાગનો આ જે લેખ છે, રોજ જાજુ નહીં પણ 15 મિનિટ ભક્તજનો તમે વાંચન કરશો ને તો તમને જ્ઞાન થશે। સત્સંગની અંદર અત્યારે બીજા તમને બીજી કોઈ વાત કરશે તો તમને તરત ખ્યાલ આવશે કે આ વાત ભગવાન શું કહેવા માંગે છે, આ ભગવાન શું કહી રહ્યા હતા અને અત્યારે બહારના બીજા શું કહી રહ્યા છે। ઘણા બધા એવું કહેતા હતા પેલા કે સત્સંગી જીવન શાસ્ત્ર એ ભગવાનની હયાતમાં થયું છે। વાત એમ જ છે કે સદગુરુ અને સદાનંદ સ્વામીએ એ સત્સંગી જીવનની રચના કરી અને ભગવાન સ્વામિનારાયણને આપ્યો અને ભગવાન સ્વામિનારાયણે એક એક શ્લોકો પર આંગળી ફેરવી અને પ્રમાણભૂત કરી અને મહારાજની હાજરીમાં રહ્યું। પણ કાલ સવારે વળી પાછું એવું તમને પણ સાંભળવા મળે કે સત્સંગી જીવન શાસ્ત્ર એ ભગવાનની હયાત પછી પણ થયું। તમે જો શાસ્ત્રનું અધ્યયન નહીં કર્યું હોય તો તમને હા પડી જાય, પણ શાસ્ત્રનું અધ્યયન તમે કર્યું હોય તો તમને હા પડે ના પડે। એટલે કોરોના વાયરસની અંદર એટલે લાલજી મહારાજ શ્રીના વચન હતા, અમે ત્યારે અમેરિકા હતા કે લાલજી મહારાજ શ્રી પણ વાડીમાં બેસી અને દરરોજ અથવા વીકમાં સેટરડે સન્ડે 2 દિવસ ઝૂમ મીટિંગના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણની જે વચનામૃત શાસ્ત્ર છે, પૌરાણિક કહીએ, સિદ્ધાંતિક કહીએ, તળપતા ભાષાની અંદર કહીએ, જે અભણમાં અભણ હોય એને પણ સમજાઈ જાય એવો મહાન શાસ્ત્ર ગ્રંથ છે, એની જ્યારે કથા વાર્તા થતી ત્યારે ભક્તજનો ત્યારે આ સંપ્રદાયના મોટા મોટા ગ્રંથરો જે સદગુરુ સંતો કહેવાય ને એને પણ હા પડી ગઈ કે આવું વિવેચન અમે પણ યદ્યપી કોઈ દિવસ ન કરી શકીએ કેમ કે મહાન પુરુષ એ ભગવાન સ્વામિનારાયણનો ઉપર સ્વરૂપ છે। આપણે કરીએ તો શું કરીએ, આપણી રીતે વાંચન કર્યું તો બીજાની આગળ સંજોગ અથવા બીજા કોઈ કથા કરી હોય એને સાંભળ્યું હોય એના માધ્યમથી આપણે જ્યારે કરીએ અને જ્યારે લાલજી મહારાજ શ્રી હોય એને દિવ્ય એમ કે ભગવાનનો સંબંધ। એટલે ઘણી વાર હમણાં મેં કોઈ દિવસ નહીં કહ્યું ત્યારે ગમે કહેતા વિજય સદા અથવા એકાદ પારણ હતી એ તમે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીના વસ્તુના દર્શન, જો મુંગટ હોય તેના કર્યા છે, મહારાજના નખ હશે એના દર્શન કર્યા છે, મહારાજનો જામો હશે એના દર્શન કર્યા છે, મહારાજનો સુરવાળ હશે એના દર્શન કર્યા, ઈવન મહારાજનો છઠિયો ભક્તજનો નાના રાજકોટની અંદર છે એના પણ તમે દર્શન કર્યા છે। પણ એવું તમને પૂછવામાં આવે કે ભગવાન સ્વામિનારાયણનું બ્લડ જે છે એના કોઈ દર્શન કર્યા? ભગવાન સ્વામિનારાયણનું જે ખૂન કહેવાય, બ્લડ કહીએ, એના કોઈ દર્શન કર્યા? તો વિચાર પડી જાય। પણ માત્ર તમે બધા હા પાડશો પછી જો ચંદુ બાપા આંગળી ઊંચી કરે છે કે મેં દર્શન કરેલા। હું એવું માનું કે તમે બધા અહીંયા બેઠા છો, બધાએ દર્શન કરેલા। રઘુવીરવાડીમાં આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરો, લાલજી મહારાજ શ્રીના દર્શન કરો, માતુશ્રીના દર્શન કરો, ઓજી મહારાજના દર્શન કરો, એ બા લાલજી મહારાજ શ્રીના દર્શન કરો, એટલે ભગવાન સ્વામિનારાયણનું બ્લડ એના દર્શન આપણે કર્યા, ધન્ય આપણે બની ગયા ભક્તજનો। તો એમ જ્યારે આ શાસ્ત્ર છે ને એનું તમે અધ્યયન કરશો તો કાલ સવારે તમને બીજી કોઈ વાત મનમાં આવશે તો તમને મનાશે નહીં। તો ભગવાન સ્વામિનારાયણે જ્યારે ધર્મની ધોરા સ્વીકારી અને બીજી તરફ ગુરુ રામાનંદ સ્વામી એણે પણ વિચાર્યું કે ડુગડુગીનો ઉઘાડનારો હતો, ખરા ખેલના ભજવનારા, અને ભગવાન સ્વામિનારાયણ આવી ગયા છે તો ધર્મ બધું એમને સોંપી દીધો, સારું ચલાવશે, પણ જ્યાં લગી હું હાજર હશું ને ત્યાં લગીને નીલકંઠ વર્ણિયા સહજાનંદ સ્વામી બની ગયા, એ ત્યારે ઈશ્વરીનો પ્રતાપ દૂર છૂટા નહીં મૂકે। આમાંથી પણ ગોળ લીધા જેવો છે। પરિવારમાં તમે રહો છો, તમારી ઉંમર 60-70-80 વર્ષની રહી જાય, તમારા દીકરા મોટા થઈ જાય, વેલ સેટ થઈ જાય, કે કામ ધંધે ચડી ગયા હોય, લગ્ન થઈ ગયા હોય, બધી રીતે સારો ધંધો કરે, પછી ચાવીની ચૂડી આપણી પાસે બહુ રખાય
નહીં. ધીમે ધીમે દીકરાને સોંપી દો તો એને આનંદ આવે, તમને હથેળીમાં રાખે. તો એમ રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે હું જ્યાં લગી આ ધરા ઉપર હશું ત્યાં સુધી સહજાનંદ સ્વામી કાંઈ નહીં કરે. એટલે રામાનંદ સ્વામી ટૂંક સમયની અંદર આપણે જાણીએ કે આ લોકમાંથી વિદાય લીધી અને ભગવાન સ્વામી ફરેણીની અંદર 10 દિવસ સુધી ઉત્તર ક્રિયા કરી, શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રની કથાઓ કરી અને મહારાજે બધા ભક્તોને જ્ઞાન ઉપદેશ આપ્યો છે. 4 વર્ણ, 4 આશ્રમ, 4 ધર્મ, એ નાવું ધોવું ખાવું પીવું બધી જ મહારાજે એમાં વાત કરી. અને સૌપ્રથમ 14માના દિવસે આ બ્રહ્માંડની અંદર કોઈ રામનું ભજન કરતા હતા, કોઈ કૃષ્ણનું ભજન કરતા હતા, કોઈ માતાજીનું ભજન કરતા હતા, કોઈ મહાદેવનું ભજન કરતા હતા. મહારાજ કે બહુ સારી વાત છે, પણ આ સ્વસ્વરૂપનું અમારું જે નામ છે અમારે મંત્ર આપો. એટલે 14માની સભાની અંદર હરેણીની અંદર સ્વામી ચાસો ઇતિ નારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો ઘોષ કર્યો ને આકાશમાંથી દેવતાઓ આવીને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સ્વામિનારાયણ 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 ઘોષ થયો અને મહારાજે આજથી તમને બધાને અમે આજ્ઞા કરીએ છીએ આ મંત્રનો હવે તમે બધા ભજન કરજો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. જી નામ મારી શ્રુતિ માયનિક સર્વોપરિયાચ ગણાય એક. આ ભગવાને પછી મહિમા કયો છે આપણે જાણીએ છીએ. હજી ભગવાન સ્વામિનારાયણે ઐશ્વર્યના દોર છૂટા મૂકી જૂથ જૂતાની અંદર ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા સૌપ્રથમ મહારાજ કાર્યાણીમાં બધાયેલા છે. કાર્યાણીમાં આવ્યા ત્યાંના પછી વસ્તા ખાચર, માછા ખાચર બહુ પ્રસન્ન થયા. એક તરફ ગઢપુરના એભલ બાપુ છે, બહુને ગાઢ મિત્રતા હતી. બેએ નક્કી કરેલું તો તમને જો ભગવાન પેલા મળે તો મને કહેવાનું, જો મને મળે તો તમને હું કહીશ. આવું આપણે વચન રાખવું. આવું આમ કોલ અપાય. અત્યારે કોલ બધા રાખે કેવા? આ લોકના ખાલી રાખે. તમે મને લાખ રૂપિયાની ભાઈ એમ કહેવાય સેવા કરી અથવા હેલ્પ કરી તો ફરીવાર તમારે પણ મને 1.25 લાખની હેલ્પ કરવાની. પણ એ કરી તો કરી, સારી છે વાત નથી, પણ એમાં શિક્ષાપત્રીનો ભક્તજનો આજ્ઞા રાખજો. મહારાજે વ્યવહાર પણ કેવી રીતના કરવો ને એ પણ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. કેમ કે શિક્ષાપત્રી એટલે મહારાજનું અપર સ્વરૂપ કહેવાય. કેમ કે અત્યારે 20 શતાબ્દી વર્ષ એ શિક્ષાપત્રીનું ચાલી રહ્યું. ઢોલેરાવાસી મદન મોહનજી મહારાજ એનું પણ 20 શતાબ્દી વર્ષ અત્યારે ચાલી રહ્યું. અને મહારાજે જે પોતાની ધર્મની દોરા એટલે મહારાજ ગયા પછી આ ગાદી ઉપર સૂર્યચંદ્ર રહેશે આચાર્ય મહારાજની સ્થાપના કરી, એનું પણ 20 શતાબ્દી વર્ષ ચાલી રહ્યું. એટલે ત્રિવેણી સંગમ છે. 350 શાસ્ત્રોનો સાર એટલે શિક્ષાપત્રી છે. તો એની અંદર ખાલી નાની એવી કલમ કરી છે કે આ લોકની અંદર તમે કોઈ પણ પૈસાની લેતી દેતી કરો તો મહારાજ કે એનું લખાણ તમારે કરી લેવું. જો લખાણ નહીં કર્યું હોય તો મહારાજ કે એક દિવસ તમને એમાંથી વિઘ્ન એટલે કે માથે ઓઢીને રોવાનો પણ વારો આવે. થોડા સમય પહેલા સુરતમાં એવો પ્રસંગ બન્યો. સારા કહેવાતા હોય પણ જરૂર હતી 50,000 લાખ 2 લાખ રૂપિયા આપ્યા 2 મહિના માટે, 4 મહિનાના વાયદે. 4 મહિના પૂરા થયા અને પછી ભગત પાસે માંગ્યા કે મારે જે પૈસા આપેલા તમે મને આપો નહીં. ઓલા ભાઈ કે મને તમે ક્યાં આપ્યા છે? શું કીધું? કે મને તમે આપ્યા જ નથી. ઓલા ભાઈ ઘર ઘરે બિચારા રડે છે, કેટલી પ્રાર્થના કરે છે, તમે જેમ કોઈ સમ ખાઓ પણ ઓલા એકના 2 ખાયા છે. ત્યારે આપણે એમ થાય કે શિક્ષાપત્રીની ત્યાં આપણે આજ્ઞા લોભી. તમે 5 રૂપિયા કે 25 રૂપિયા કે 50 રૂપિયા કે 1000 રૂપિયા આપ્યા હોય પણ એ મહારાજના વચન પ્રમાણે જો તમે લખાણ કરેલું હશે તો લખાણ તમારું બોલશે, નગર બીજું કાંઈ નહીં બોલે. એટલે શિક્ષાપત્રીનું 20 શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. નાની નાની એમાં સુંદર મજાની આજ્ઞા છે. જેટલી આપણે આજ્ઞા પાળશું એટલા મહારાજ કે સુખે, જેટલી આજ્ઞાનો લોભ થાય એટલા આપણે દુખી થાય. તેમ ગઢપુરના હેમલ બાપુ અને કાર્યાણીના આદિ માજા ખાચર એવો કોલ કરેલો. મહારાજ ગઢપુરમાં આવી ગયા છે. પછી તો કહ્યું અને બધાને વ્રત તપ જપ હતા અને મહારાજને જોઈને આવ્યા પછી બધાએ છોડ્યા બધા તપ.
અને પછી સમય જતા જતા મહારાજને ગઢપુરમાં લઈ અને અનંત આનંદ ભગવાન સ્વામિનારાયણ બધી લીલાઓ કરી રહ્યા છે. દેશ દેશાંતર મહારાજ ગામડે ગામડે જાય, પણ ફરી ફરીને પાછા ક્યાં આવે છે? ગઢપુર મહારાજ આવે છે. કેમ કે ગઢપુરને મહારાજે પોતાનું ઘર માનેલું ભક્તજનો. એટલા માટે સમય જતા જતા હવે મહારાજ નક્કી કરે છે. એક દિવસની વાત બની અક્ષર ઓરડીને વિશે કે આ લોકમાં અમે એવા છીએ તો હવે આ લોકમાં જે મારે કાર્ય કરવાના છે એ મારે કાર્ય સંપન્ન થયા, માટે મારે આ અક્ષરધામમાં જવું છે. મહારાજે નક્કી કરીને ખાલી 2-4 સંતોને બોલાવી અને મહારાજે જ્યારે વાત કરી ત્યાં તો બધા ગમગીન બની ગયા. બધા આમ જોધાર અને આમ કે આંસુડાથી રડવા લઈ આંખમાં આવી ગયા. મહારાજે કહ્યું, હજી તો મેં વાત કરી છે, પણ હજી આ લોકમાંથી મેં વિદાય ક્યાં લીધી છે? અમે તો ખાલી સહજ કહીએ છીએ. મહારાજે પછી મનોમન નક્કી કરી લીધું કે આ બધાની વચ્ચે હું કહીશ તો મારે આ લોકમાંથી વિદાય લઈ અને મારા અક્ષરધામમાં જવાશે નહીં. એટલે આ મારે તો મહારાજે થોડું છૂપું રાખવું પડશે. અને સમય જતા વળી પાછા આનંદ ને ઉત્સવ ને સમય અને લીલા વગેરે થાય છે. અને ગઢપુરની અંદર જો મહારાજ રોકાણા હોય એનો કોઈ પણ આપણે ભાવ જોઈએ ને, હેબલ બાપુનો નિસ્વાર્થ ભાવ હતો ભક્તજનો. જેણે પોતાનું તન મન ધન બધું જ સર્વસ્વ અર્પણ કરેલું છે ને, એટલા માટે મહારાજ ત્યાં રોકાણા હતા. મહારાજ એમ કે દિવસ તો બધા દિવસ કહેતા હતા, રાત્રિ તો મહારાજ રાત્રિ કે. મહારાજના જીવમાંથી વચન નીકળે અને એમ દાદા ખાચરના લાડુબા, જીવબા, નાની પાંચાલી એના ભક્તજનો શરીર વળતા. મહારાજ ત્યાં ગઢપુરનો અમને પત્ર તમે કરી ગયો, 20 સેકન્ડે બોલો ભક્તજનો પત્ર દસ્તાવેજ કરી દે. અરે મહારાજ ત્યાં કાગળનું શું કામ છે? કાગળ તો કાલ સવારે તૂટી જાય તો બીજા કોઈ લઈ જાય તો. અને દાદા ખાચર તો વળી પાછા આવે અને કે મહારાજ તમે કે તો તાંબાના પત્રમાં કરી આવો. અને તાંબાનો પત્ર પણ કોક ચોરી જાય તો ત્યારે દાદો નાનો એવો કે મહારાજ તમે કહેતા હોય તો મારા હૃદય ઉપર લખી દો. ત્યારે મહારાજને થયું કે વાહ, દાદાની સમજણ એને ધન્ય ધન્ય છે. એટલે દાદાને વચનામૃતમાં પાને પાને ભગવાન સ્વામિનારાયણે સંભાળ્યા છે 180 વાર. કેટલી વાર? 180 વાર એ દાદા ખાચરને આ વચનામૃતની અંદર મહારાજે યાદ કરેલા. શા માટે? એ દાદા ખાચરની અજોડ નિષ્ઠા હતી. મુખ્ય તો એનું અંગ હતું મહારાજના સ્વરૂપમાં વચનમાં વિશ્વાસનું. દાદા ખાચરના જ્યારે ઓરડા ચાલતા હોય, ભગવાન સ્વામિનારાયણ નીકળે અને મહારાજ જોવે, મનોમન થાય કે ચાલો પરીક્ષા તો કરીએ, દાદાને અમારા વચનમાં કેટલો ભરોસો છે. મહારાજ ઓરડા જોઈ એમ કે આ દિવાલ થોડી ત્રાસી છે, માટે આ દિવાલ નહીં ચાલે, પાડી નાખો. દાદા ખાચર કાંઈ સંકલ્પ કર્યા વગર કે કડિયા લોકો એને કે આ દિવાલ પાડી નાખો કાલે સવારે. આમ 1 વાર નહીં 2 વાર મહારાજ આવ્યા, 3 વાર આવ્યા અને સમય જતા જતા ઓરડા 7 વાર પડ્યા. છતાં એ દાદાને એક સંકલ્પ ન થયો કે આમ ભગવાને શા માટે કહ્યું? એ દાદા ખાચરનું પાત્ર છે. દાદા ખાચરને એમ કે આ ભંભલીની અંદર આખું અપૂળું નાખો તો એ દાદા ખાચર તરત બેસી જ. આપણે બધા જાણીએ છીએ, કોઈ કે અરે દાદા તમે પાગલ ન બનો, પાગલ ન બનો. ભગવાન તો કહે છે પણ બધું કઈ આપણે ન કરવાનું હોય. આજના કળિયુગના સંદર્ભની અંદર નથી કહેતા, મોટા સાધુ હોય તોય ભલે, બ્રહ્મચારી હોય તોય ભલે, અમુક ગ્રહસ્થ હોય તોય ભલે, ભગવાન તો બધું સત્સંગી જીવનમાં લખી ગયા હોય, શિક્ષાપત્રીમાં લખી ગયા હોય, વચનાવળ શાસ્ત્રમાં લખ્યું હોય, દેશ વિભાગના લેખમાં લખ્યું હોય, કઈ બધું આપણે કરવાનું ના હોય. આવું તમને જોવા મળે. પણ એ દાદા ખાચરને એક સંકલ્પ નહોતો, એટલા માટે મહારાજ એ દાદાના દરબારમાં 26 વર્ષ સુધી મહારાજ રોકાણા છે. એટલે મહારાજે જોયું કે હવે તો આ લોકમાંથી મહારાજથી વિદાય લેવીને એ બહુ કઠણ પડી જશે. માટે કોઈને કીધા વગર એક દિવસ મહારાજ અક્ષર ઓરડીને વિશે મહારાજને બેઠા હોય છે, મનોમન નક્કી કર્યું છે અને માથે ઓઢી ગયા છે. અક્ષરધામના મુક્તોને પણ વાત કરી છે. અને મહારાજને થયું કે આ દિવસ કયો હતો? આજનો જેઠ સુધી 10મનો દિવસ છે.
અને દસમના દિવસે મહારાજે મનોમન નક્કી કરી મારા હાથે જે કાર્ય કરવાના હતા, કાર્યવાળી મંદિરાણી કે મંદિરોના કાર્ય કરવા દે થઈ ગયા, મૂર્તિઓ પધરાવી દે, એ મૂર્તિ પધરાવી દીધી. મારા જે શાસ્ત્ર રચવાતા એ શાસ્ત્રની આજ મેં ભેટ આ સંપ્રદાયને આપી દીધી. મારા હાથે મારે સંતોને આચાર્યની ગાદી સોંપવી દીધી, આચાર્યની પદ વગેરે વગેરે મહારાજે બધા જ કાર્ય થઈ ગયા. તો આ લોકમાંથી હવે મારે વિદાય લઈ લેવી છે. એટલે જેઠ સુધી દસમના દિવસે આજે ભગવાન સ્વામી 49 વર્ષ સુધી આ લોકમાં રહી અને મહારાજ અક્ષરવડીમાંથી નેત્રો મીચી અને આકાશમાંથી અક્ષરધામમાંથી દિવ્ય વિમાન આવ્યું અને મહારાજ એમાં સ્વરૂપે બેસી અને ગયા છે. પાર્થિવ શરીર મહારાજનું અહીંયા છે. અને એ જ્યારે અક્ષરવર્ડીની અંદર આ ગોપાળાનંદ સ્વામી ગયા છે. ગોપાળાનંદ સ્વામી એટલે સંપ્રદાયનું ઘરેણું છે ને કહેવાય ભક્તજનો. ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યની પણ આપણે શું વાત કરીએ. ગોપાળાનંદ સ્વામી એટલે મહારાજ પછીનો પહેલો નંબર આવે. એ ગોપાળાનંદ સ્વામીને મહારાજે વચ્ચેને બાંધી લીધા હતા કે હે સ્વામી, અમે ગયા પછી કોઈને અમારી પાછળ ત્યારે તમે આપઘાત કરવા નહીં દેશો. જો આપઘાત કરે તો એ વચનદ્રોહી અને ગુરુદ્રોહી કહેવાશે. ગોપાળાનંદ સ્વામીના અંતરમાં તો ધીરજ હતી, પણ સમય જતા જતા હવે અહીંયા બીજા સંતો પણ ઘણા આવવા લાગ્યા. પણ હવે બધાને બહાર કેવું કેમ કે ભગવાન આ લોકમાંથી વિદાય લીધી છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને ધીરજ રહી નથી. ગોપાળાનંદ સ્વામીએ વળી ધીરજ આપી છે. નિષ્કુળાનંદ સ્વામી એ પણ રડી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીને કીધું છે કે મહારાજની તમે પાલખી હવે તૈયાર કરાવો, કેમ કે સ્વામી પોતે પૂર્વાશ્રમમાં સુથાર હતા અને સ્વામી જ્યારે પાલખી બનાવવા માટે તૈયાર થયા છે અને નિષ્કુળાનંદ સ્વામીની પાલખી બનાવી રહ્યા. સ્વામી આ ખીલીને ટાંચણું ને હથોડી હાથમાં છે કે જાણી ટાંચણું ઉપર હથોડી નહીં, પોતાના હૃદયની ઉપર એ ટચ કરતા ટાંચણો મારતા હોય એટલી પોતાના અંતરમાં વેદના અને દુઃખ ને આંખમાંથી આંસુડાની આંચ ધારાઓ થઈ રહી છે. પછી હજી વિચાર કરે પણ બહાર કેવું કેમ. અને એ સમય પછી નક્કી કર્યું કે આપણે બધાય ધૂન કરીએ. અને એ દિવસ આ સૂર્ય એમ કે સોનાનો રોજ ઉગતો હતો, પણ આ જાણે કે રક્તથી ભરેલો આજ સૂર્ય દેખાઈ રહ્યો છે. આ મંગળ બધું થઈ રહેવા લાગ્યું છે. બધાના ડાબા અંગ એ ફરકવા લાગ્યા છે. કોઈને આમ બેચેની થવા લાગ્યું છે. અને પછી ધીમે ધીમે કરતા ત્યાં ધૂન બોલાણી છે. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ. એવી કરુણ રાગની અંદર આજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થવા લાગે છે. એ અક્ષર ઓરડીમાંથી ધીમે 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 કરતા એ ધૂનનો અવાજ બહાર આવ્યો. એ જ્યારે દાદાના દરબારની અંદર આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાવા લાગ્યા છે એટલે બધા જ ત્યાંના ભક્તો હતા એને ખબર પડવા લાગી છે. એ સ્ત્રી ભક્તો હતા એમને પણ ખબર પડવા લાગી છે. એ લાડુબા જીવબા હતા એમને પણ થયું કે આજ ભગવાન આ લોકમાંથી વિદાય લઈ લીધી. એટલે જ્યાં જેને જગ્યા મળી છે ત્યાં જ પડીને ઢળક બધા રુદન કરવા લાગ્યા છે કે હે મહારાજ, હે મહારાજ, તમે કેમ અમને છોડીને જતા રહ્યા? તમે તો મારા પ્રાણ હતા, અમે નોંધારા થઈ ગયા, કોના આશરે હવે અમે જીવશું? તમને જોઈ જોઈને મહારાજ અમારું હૈયામાં શાંતિ થતી હતી. તમને જોઈ જોઈને આજ અનાજ પાણી અમે જમતા હતા. અને હે મહારાજ, તમે આ લોકમાંથી વિદાય લીધી, હવે અમારું કોણ? અને બધા એટલું રુદન કરી રહ્યા ભક્તો, એટલું રુદન કરે. પણ ગોપાળાનંદ સ્વામી કે છે આ બધાને હવે ધીરજ તો દેવી પડશે. જો ધીરજ નહીં દઈએ તો કાલ સવારે એક પછી એક બધાના પ્રાણ વૃંદાઈ જશે. ને આમ લાશોના
ઢગલા થઈ જશે. અને મહારાજનું વચન હતું, અમારી પાછળ કોઈ પણ એક જીવાત્મા જો દેહનો ત્યાગ કરે ને તો વચન દ્રોહી અને ગુરુ દ્રોહી છે ભક્તો. એટલે ગોપાળન સ્વામી ધીરજ આપી છે. એ નિષ્કુળાનંદ સ્વામી પાલખી તૈયાર કરીને આવી છે અને મહારાજનું પાર્થિવ શરીર એમાં પધરાવવામાં આવ્યું છે. આ ગોપાળન સ્વામી બીજા સંતોએ પાલખી ઉપાડી અને મહારાજ ગોપીનાથજી મહારાજના મંદિરમાંથી આજે બ્રહ્મચારી સંતો હરિભક્તો બધાએ ધૂન કરતા 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 એ આજે લક્ષ્મી વાડીની અંદર પધાર્યા છે. લક્ષ્મી વાડીમાં આવી ગયા અને મહારાજ તો અગ્નિ સંસ્કાર કરવા માટે બધી ચિતાઓ તૈયાર કરવામાં મહારાજનું શરીર એની ઉપર પાર્થિવ પધરાયું છે. અને ધીમે ધીમે કરતા આવે એ સંસ્કાર છે અગ્નિ દેવાનો ભક્તજનો. અગ્નિ સંસ્કાર કરવો છે મહારાજના પાર્થિવ શરીરનો. પણ કેમ કરો? મહારાજે આમ કોઈનો જીવ નથી ચાલતો પણ છતાંય આ લોકની આપણે પ્રમાણે જોઈએ તો મહારાજના શરીરને અગ્નિ સંસ્કાર આપ્યો છે. ને આમ એવો અગ્નિનો પ્રજ્વલિત જ્યારે ભડકો થયો ને આ દ્રશ્ય જોઈ અને દાદા ખાચરના અંતરમાં ધીરજ નો રહે. હે મહારાજ કરીને દોટ મૂકી અને દાદા ખાચરિયા પોતાનો પ્રાણ ત્યાગ કરવા જાય એ સમયે ગોપાળન સ્વામીએ કાંડું ઝાલી લીધું. નહીં દાદા, નહીં દાદા, તમે કેમ શું કરી રહ્યા છો? જો મહારાજની શું વચન છે. દાદો ખાચર વળી પાછો ઉભો રહે, ગોપાળન સ્વામી સમજણ આપે, ધીરજ આપે. મહારાજ આ લોકની અંદર છે, જાઓ તમે બેઠકે. અને બેઠકે ભક્તજનો જાય દાદા ખાચર, ત્યાં તો મહારાજ ત્યાં સભા ભરીને બેઠા હોય. દાદા ખાચરને દર્શન આપે, ગળામાંથી ફૂલનો હાર કાઢીને આપે. કેમ દાદા અમને ગયા માનશો? અમે તો કાયમ માટે આયા જ છીએ. ત્યારે દાદા ખાચરના અંતરમાં વળી પાછો આનંદ થાય. એક તરફ દ્રશ્ય આજ અગ્નિ મહારાજના પાર્થિવ શરીરને લાગે, બીજી તરફ મહારાજના દર્શન થાય. મહારાજના મુખમાંથી એ કાને શ્રવણ મહારાજના શબ્દ કરે. દાદા ખાચરને ધીરજ વળી છે, બધાને ધીરજ ગોપાળન સ્વામી આપી છે. કથા વાર્તાઓ ધૂન કીર્તન પછી થાય છે. સમય જતા જતા 10 દિવસ થયા. યાદ કરીએ પાણવી ગામના ઊંઝા ડોડિયાને, જેને ભગવાન શ્રી હરિ જ્યારે મળ્યા નહોતા એને નક્કી કરેલું, જો મહારાજ મને નો મળે તો આ શરીરને રાખીને મારે શું કામ છે. શરીરને એમ કહેવાય આમ મૃત્યુ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. પણ એ સમયે આકાશવાણે કહ્યું તમને ભગવાન મળશે. અને પછી બેડપુરમાં આવીને મહારાજનો સંકલ્પ જોયો. એ પાણવી ગામના પૂછ્યા ડોડિયાની ભક્તજનો મહારાજ ગયા પછી અને તરત 10-12 દિવસે એને પણ આ લોકમાંથી વિદાય આપી દીધી ભક્તજનો. એ માણકી ઘોડી મહારાજની યાદ કરીએ. મહારાજ ગયા પછી એ માણકીને કોઈ જોગાણ આગળ મૂકે, પાણી આગળ મૂકે છે. માણકી કાંઈ જમે નહીં. ગોપાલ સ્વામી આદિ સંતો સમજાવે, હે માણકી તું પાણી પી લે, હે માણકી આ જોગાણ તું જમી લે. પણ માણકી હણાટ કરે, હવે મારા કંઠ નીચે નહીં ઉતરે. મારી ઉપર જે બેસનાર એ સહજાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લઈ લીધી પછી મારે નું જમાય. આ કેવી ટેક! આપણે મનુષ્ય છીએ એને તો હોય, પણ પશુ અને ભક્તજનો ભગવાનમાં એટલો ગાઢ સ્નેહ હતો. એટલે 13માના દિવસે માણકીએ પણ ત્યાગ કર્યો છે. અને એ કથા તો એવી આવે, મહારાજ જ્યારે આ લોકમાંથી વિદાય થઈ ગયા, અગ્નિ સંસ્કાર થઈ ગયો, એટલે બ્રહ્માનંદ સ્વામી હતા ને ભક્તજનો, એ તો મહારાજના સખા મિત્ર હતા. મહારાજને ખબર હતી જ્યાં સુધી અહીંયા બ્રહ્માનંદ સ્વામી જો રહેશે તો મને આ લોકમાંથી જવું હશે તોય નહીં જવા દે. એટલે બ્રહ્માનંદ સ્વામી સોરઠની ધરા ઉપર આ જુનાગઢ રાધારમણ દેવનું મંદિર કરવા માટે મોકલી દીધા હતા. અને પછી ગોપાળન સ્વામી પત્ર જ્યારે મોકલ્યો બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યો, જો કે તે પહેલા એના જીવનમાં પણ એક અઘટિત ઘટના એટલે કે અપસુકન થઈ ગયું હતું. એટલે એમ થયું તો ખરા કાંઈ કાજે વધારે અપસુકન મોટું છે. પછી પત્ર વાંચ્યો અને જોયું ત્યાં લિખિત ગોપાળન સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે આ સહજાનંદ સ્વામી નથી. જો સહજાનંદ સ્વામી હોત તો લિખિતનમાં એનું નામ હોત, આજે ગોપાળન સ્વામીનું છે. અને બ્રહ્માનંદ સ્વામી પછી આવે છે અને મહારાજ ગયા અને એટલું એ પણ રુદન કરી રહ્યા છે. ગોપાળન સ્વામી ધીરજ આપે છે, સમજાવે છે, મહારાજની આજ્ઞાની વચનની બધી વાતો કરી. મહારાજ ગયા પણ કહ્યું આયા જ છે. ગોપાળન સ્વામીને કહ્યું એવું
પણ બ્રહ્માનંદ સ્વામી કહે, હે સ્વામી, તમે એક ભૂલ કરી. શું? કે તમે જો મહારાજના અહીંયા રેખા હોય પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર જો ન કર્યો હોય અને હું આવતને પાર્થિવ શરીરમાંથી પણ સહજાનંદ સ્વામીને આજ હું બેઠા કરી દે. એ બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજને ખબર હતી બ્રહ્માનંદ સ્વામી હોય તો આ લોકમાંથી અમે વિદાય ન લે. એટલા માટે પછી બ્રહ્માનંદ સ્વામી ધીરજ આપી, છતાં ધીરજ નહોતી રહેતી. એટલે ગોપાનંદ સ્વામી કહ્યું, જાઓ મંદિરમાં તમે દર્શન કરો. ને ગોપીનાથજી મહારાજના દર્શન કરે છે. બ્રહ્માનંદ સ્વામીને વીરની વેદના છે, માથું પછાડવા લાગ્યા છે. હે કાળિયા, તે મારી સાથે આજ કપટ કર્યું છે. સ્વામી પ્રેમની અંદર આજ નિયમ ભૂલી ગયા. જેમ આવે ભગવાનને બોલાવે છે અને ત્યાં માથું પછાડી અને રડવા લાગ્યા છે. અને કીર્તનો પણ છે, પાતળીએ હૈરા પ્રાણ બીની મારા, પાતળીએ હૈરા પ્રાણ. એવા અદભુત કીર્તનો બોલી રહ્યા છે કરુણ રાગની અંદર. અને મહારાજની ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સ્વયં પ્રગટ થઈ અને ગુલાબની માળા એ બ્રહ્માનંદ સ્વામીને પહેરાવે છે. અને બ્રહ્માનંદ સ્વામીને ભેટા છે. અને મહારાજ કે તમે કેમ માનો છો મેં ગયા? તમને જ્યારે સંકલ્પ થાય ત્યારે તમને દર્શન દેવા માટે અમે હાજરા હજુર છીએ. એ બ્રહ્માનંદ સ્વામીને ધીરજ આપી છે. અને ત્યાર પછી તો મહારાજ ગયા. અને પછી ગોપાનંદ સ્વામીએ આ સંપ્રદાયની અંદર પછી બંધારણ બંધાયું છે મહારાજના કહ્યા મુજબ. કેમ કે બધા ગમગીન હતા, બધા કોઈ બોલે ન બોલે, જમે ન જમે, કોઈને કાંઈ કરવાનું મન ન થતું. એટલે પછી ગોપાલ સ્વામીએ સત્સંગમાં સુખ દેવા માટે ભગવાન સ્વામીની દિવ્ય જે ચેષ્ટાઓ છે એમનું પ્રવર્તન કર્યું. એ 4 વેદો ભક્તજનો કહેવાય ને, એનો પણ ભાવ ને એનું પણ ફળ વિશેષ મળે. 4 વેદોની પારાયણ તો આમાંથી કોઈએ સાંભળી નહીં હોય. સાંભળી કોઈએ? 4 વેદ આપણા ભારતના મહાન શાસ્ત્ર છે. ઋગ્વેદ કહીએ, યજુર્વેદ કહીએ, સામવેદ કહીએ, અથર્વવેદ કહીએ. એની પારાયણ તમે કરીને શ્રવણ કરો, તમે એનું વાંચન કરો, જેટલું તમને ફળ પ્રાપ્ત થાય ને એટલું એક ભગવાનની સવારથી જાગી અને સાંજ સુધીની જે દૈનિક નિત્ય જે ક્રિયા, જેને આપણા સંપ્રદાયની અંદર ચેષ્ટા કહીએ, એ ચેષ્ટાનું તમે શ્રવણ કરો ને એટલું ફળ તમને પ્રાપ્ત થાય છે ભક્તજનો. અને પછી ગોપાલ સ્વામી 5 સત્સંગની અંદર કથા વાર્તાઓ કહે છે. મોટા મંદિરોની અંદર તમે જો સવારમાં 2 કથા થાય ને સાંજે પાછી 2 કથા થાય ને. એ કથા સંતો પાર્ષદો માટે એ ગોપાલ સ્વામી પ્રણાલિકા બાંધી. કેમ કે કથા વાર્તા છે ભક્તજનો, એને કરીને જ આપણા બધાનું જીવન એ સારું છે. બિહારી લાલજી મહારાજ શ્રીએ કહ્યું, શ્રી વાક્ય મૃતમાં કહ્યું છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે. જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ શ્રેષ્ઠ ગુણ એમાં ભક્તજનો આવે. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 24મા શ્લોકમાં પણ કહીએ કે કથા વાર્તા વિના મહારાજ કે રૂડા ગુણ એ જીવનમાં ક્યારેય નહીં આવે. એટલે કથા વાર્તાનો અંગ છે એ બધા ખાસ ભક્તજનો રાખો. તમે એવી આશા રાખતા હોય કે સંતો આવે, પાર્ષદો આવે અને કથા વાર્તા કરીએ અને આપણે લાભ લઈએ. આ એક સમય હતો કે વારે મહિને 2 મહિને 6 મહિને તમને સંતો દર્શન દેવા આવતા હતા, કથા વાર્તા કરતા હતા અને તમને સુખિયા કરતા હતા અને લાભી અલભ્ય એ મળતો હતો. પણ ફરીવાર કહીએ ત્યારે સત્સંગની અંદર લટોપટીના સમયો બધો સમય ચાલી રહ્યો. એટલે બ્રહ્મ પૂજ્ય બાપુજી કહે છે, લાલજી મહારાજ, એટલે આપ બધા જાણો છો કે સંતો આપણી પાસે હવે એટલા બધા છે નહીં. એટલે આપમેળે આત્મનિર્ભર થઈ અને શાસ્ત્રોનું વાંચન કરી અને જ્યારે બાપુજીના ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોના જ્યારે કથા વાર્તાના પ્રસંગો હોય તો ઓનલાઈનના માધ્યમથી નિહાળી અને આપણા જીવનમાં એ લાભ લઈ શકીએ છીએ. એટલે આપણે બહુ બધા ભાગી છીએ. ખરેખર આજે કેશોદ ધામને આંગણે આવી અને દિવ્ય સત્સંગ સભાનું જ્યારે આયોજન થયું, અમને પણ આનંદ થયો છે. આ સભાની અંદર જેણે ભક્તજનો તન મન ધનથી સેવા કરી હોય બધા ભક્તોને એકવાર જોરદાર તાલિકાના ધ્વનિથી આપણે વધાવી દઈએ. કેમ કે આયોજન કરવું
એ કઠિન છે. આયોજન થઈ ગયા પછી એમાં બધાએ ખંભે ખંભો મિલાવો, એ પણ કઠિન છે. ખંભે ખંભો મિલાવવા પછી એની અંદર બધાએ જોડાય જેવું એક મત થઈને એ પણ કઠિન છે. એટલે બધું છોડી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનના વચન પ્રમાણે તમે બધા એકમેક થઈ અને સુંદર મજાનો કથાનો એટલે કે સત્સંગ સભાનું આયોજન કર્યું. એ બદલ ભગવાન સ્વામિનારાયણ આપણા નીચ મંદિરમાં બેઠા એ પણ આજે પ્રસન્ન થતા હશે. અને જ્યારે આચાર્ય મહારાજજી મહારાજ શ્રી સંતો પણ સાંભળશે કે કહેશે કે આજે અંકલેશ્વરમાં કેશોદની અંદર જ્યારે સત્સંગ સભા હતી તો એ પણ જોઈને રાજી અને રાજી થશે. જ્યારે અવસર મળે એટલે ભક્તજનો આવો અવસર આપણે લઈ લેવો. અંતની અંદર આ બધા ધર્મકુળ આશ્રિત સત્સંગની અંદર કુમારી વાળા છો એટલે વિશેષ બીજી કાંઈ અમારે ટકોર કરવાની છે પણ નહીં. ટૂંક સમયમાં પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પધાર્યા હતા, એને પણ આશીર્વાદ આપેલા છે. જ્યારે સમય અનુકૂળતા હોય ત્યારે મોટાલાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પધારી અને તમને બધાને આશીર્વાદ આપી, દર્શન આપી અને બધાને સુખિયા કરે છે. અને તમે પણ એવો દિવ્ય અજોડ બધા લાભ લ્યો છો. એટલે વારે ધર્મકુળ આશ્રિત કે અમે ગમે ત્યાં હોય પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ્યાં કાર્ય થતું હોય ને દેહ કરીને ભલે મેં આ છે ઇન્ડિયામાં ન હોય, નાનાલાલજી મહારાજે વેરાવળમાં કહ્યું હતું કે અમે દેહ કરીને ભલે અહીંયા, જો કે મોટા લાલજી મહારાજ શ્રી નથી પણ નાના લાલજી મહારાજ કે મેં વેરાવળમાં આવતા હતા ને તરત કેનેડા અમેરિકા બેઠા હતા, ત્યાંથી મને ફોન કર્યો કે વેરાવળ તમે ટાઈમે પહોંચી જશો ને કે. પછી મોટા મહારાજ શ્રી કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અમે આવવાના હતા તો એમણે કહ્યું કઈ વાંધો તો નથી, આવી જશો ને ટાઈમે. એટલે ધર્મકુળનો એવો ભાવ છે કે દેહ કરી અમે ગમે એટલા દૂર હશે પણ મને કરી તો આ સત્સંગની સાથે તમારી સાથે કાયમ અમે સાથે રહેશું. તો આપને બધાને એવા ગુરુ આજે સમર્થ મેળા છે ભક્તજનો. આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેના મેરે ગામ વખાણે એવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી મેળા છે, એવા પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી મેળા છે. એટલે એમની હેમ અને નેમ એક રાખી ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે, ભગવાન સ્વામિનારાયણના જે વચન છે, ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંત છે, ભગવાન સ્વામિનારાયણની જે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન અને દેશ વિભાગનો જે લેખ છે એને વળગીને આપણે કાયમ રહેશું તો ભગવાન સ્વામિનારાયણ રાજી થશે. તો અહીંયા આપણે સભાનો હવે સમય પર પૂર્ણ થાય છે. 2 મિનિટ આપણે ધૂન કરી અને સભાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. ગાઈએ તાલી કે સાથ બધાની તાલી પડવી જોઈએ. આજે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે. આજે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી વિદાય લીધું. જેઠ સુધી દસમનો જ્યારે દિવસ હોય અને કેશોદ ધર્મકુળ આશ્રિત જ્યારે દિવ્ય સત્સંગ સભાનું આયોજન થયું હોય તો ભગવાન સ્વામીનો મહામંત્ર જે એક મંત્ર લેવાથી કાળા વિષયના કિંકરે નાગના ઝેર ઉતરી જાય એ ભગવાન સ્વામિનારાયણની આપણે ધૂન કરીએ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ બોલો
નારાયણ બોલો સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ. હે સનારાયણ 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 બોલીએ સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. શ્રી રાધા રમણ દેવની. લક્ષ્મીનારાયણ દેવની. નરનારાયણ દેવની. ગોપીનાથજી મહારાજની. મદન મોહનજી મહારાજની. રામકૃષ્ણ ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.